નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, કુલ ગુણ 80, સમય 3 કલાક છે. તો સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું આપણે સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિભાગ એ છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ છે. એમ આ વિભાગ 16 ગુણનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો. તો પહેલું છે કે દાંડી કૂચનો પ્રારંભ, તો જવાબ આવશે બી, 12 માર્ચ 1930. બીજું છે કે કલ્પના ચાવલા, તો જવાબ આવશે ડી, અવકાશ ક્ષેત્રે. ત્રીજું છે કે સંસદનું ઉપલું ગૃહ, તો એ આવશે રાજ્યસભા. અને દક્ષિણની ગંગા, તો એ આવશે ગોદાવરી નદી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા, તો વિધાન ખરું છે. બીજું, સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય દિલ્હીમાં આવેલું છે, તો આ વિધાન ખોટું છે. પૂર એક કુદરતી ઘટના છે, તો આ વિધાન ખરું છે. ત્યારબાદ 1-2 વાક્યમાં જવાબ આપો. એમાં 8મો પ્રશ્ન, આરજી હકુમતની સ્થાપના કોણે કરી, તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. બીજું કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે, તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. 10મું, ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરથી ઓછું થયું છે, તો જવાબ આવશે સુએઝ નહેર. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી, તો જવાબ આવશે સહાયકારી યોજના. 12મો પ્રશ્ન, ભારતમાં ખાલી જગ્યા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે, તો જવાબ આવશે 18 વર્ષે. 13મું છે કે જંગલોમાં લાગતી આગ ખાલી જગ્યા કહેવાય છે, તો જવાબ આવશે દાવાનળ કહેવાય છે. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ લખવાનો છે કે અમેરિકાએ કયા દેશની નાકાબંધી કરી, તો જવાબ આવશે ક્યુબા. 15મો પ્રશ્ન કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે, તો જવાબ આવશે અસમ. ત્યારબાદ કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે, તો એ આવશે અસ્પૃશ્યતા. ત્યારબાદ વિભાગ બી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ બી ની અંદર કયા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે એ તમે અહીંયા જોતા રહેજો. તો વિભાગ બી ની અંદર 2 ગુણવાળા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે, એ તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, કે પ્રશ્ન નંબર 17 થી લઈને 26 સુધી પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ વિભાગ સી છે. તો વિભાગ સી ની અંદર દરેક પ્રશ્નના 3 ગુણ છે, જેની અંદર 27 થી લઈને 34 સુધીના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ વિભાગ ડી જે 4 ગુણના પ્રશ્નોનો સમાવેશ છે અને 39મો પ્રશ્ન છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવવાના છે. તો મિત્રો આપણે કર્કવૃત્ત બતાવી દેવાની છે. ત્યારબાદ હિમાલય પર્વત, નર્મદા નદી અને અસમની અંદર કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન બતાવી દેવાનું છે. તો આ હતું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. થેન્ક યુ, આભાર.